કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. આજે ભાઈ શનિવારનો દિવસ છે અને ભાઈ એકદમ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હોય. અને ભાઈ અમારા ગામમાં છે ને વરસાદ જોરદાર પડી રહ્યો છે અત્યારે. બહુ ટાઈમ પછી આજે વરસાદ આવ્યો છે. અને ભાઈ અત્યારે છે ને અમારે અહીંયા મંદિરનું કામ પણ ચાલુ છે. અમારા રમેશભાઈ આવી ગયા છે ઉપર ધાબા ઉપર છે ને મંદિર ઉપર ઈંટો ચડાવે છે. ઈંટો એટલા માટે ચડાવવાની છે કે ભાઈ ઉપર છે ને પારાપેટ કરવાની છે આપણે. સરસ મજાનું લોકેશન છે અત્યારે. શું પસાડ્યું જો અત્યારે વરસાદ મસ્ત મજાનો પડી રહ્યો છે ને આ બાબલાઓ જો નાવામાં ગાંડા થયા છે. જોઈ લે આ બધા નાય છે અને અમારા રમેશભાઈ છે ભાઈ ઈંટો ચડાવે છે. શું કરો રમેશભાઈ તમે? શું કરો? ઈંટું ચડાવે છે ભાઈ ધાબા ઉપર. અને હવે શું કરવાનું છે? હવે રેતી ચડાવવાની છે. વરસાદ ચાલુ છે. વરસાદ બંધ થાય પછી આપણું કામ આગળ વધશે. તો કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. આ છોકરાઓ છે ને ભાઈ જોઈ લ્યો તમે ગાંડા થયા છે. કારણ કે 2 મહિના પછી આજે વરસાદ આવ્યો છે ભાઈ અમારા ગામમાં. જોઈ લ્યો તમે. જો એકાબીજા સામે પાણી ઉડાડે છે. એ જોઈ લ્યો અમારા મોતીભાઈ પણ નાવા બહાર નીકળી ગયા છે. સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને આજે ભાઈ આપણે છે ને શું કરવાનું? હિસકા ખાઈ છે અમારે. આજે હિસકા ખાઈ એમ નહીં, સાંજનો પ્રોગ્રામ શું છે? આજે ભાઈ છે ને વરસાદ સારો પડ્યો છે તો દાળ વડા ખાવાના છે આજે. અમારા કરશન બાપાનું મંદિર તૈયાર છે અને આપણે ભાઈ ટાંચા મારતા હતા જો અહીં ગ્લાઇન્ડરથી. આટલા માર્યા બપોર સુધી, થાકી જવાય આમાં. અમારા ટાંચા મારવા વાળો કારીગર હજુ આવ્યો નથી. તો મિત્રો અમારા ગામમાં આવો વરસાદ છે ભાઈ. તમારા ગામમાં પણ વરસાદ હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે તમારે કેવો વરસાદ છે. અમારે સારો વરસાદ છે ભાઈ અત્યારે. અને આ વરસાદમાં છે ને ભાઈ અમે સ્કૂલે જતા ને નાના હતા ત્યારે એક ગીત હંમેશા ગાતા. ઊની ઊની રોટલી કારેલાનું શાક, પછી ઢબરિયો વરસાદ એમ કઈ ગાતા હતા. ભૂલાઈ ગયું અત્યારે ભાઈ. અમારા વાસુભાઈ ને આવડતું છે. ઓલું ગાતા આવડે તને? ઊની ઊની રોટલી કારેલાનું શાક. એમ આવરે વરસાદ નહીં કઈક સારું હતું. કારેલાનું શાક કેતો અમારા બેન ચા લઈને આવી ગયા છે ભાઈ. ગરમા ગરમ चाय वाले भाई. जब जब बारिश गिरती है तो चाय पीने का मन होता है. तो अभी चाय आ गई है, हम थोड़ी थोड़ी चाय पी लेते हैं. और ये झूला बंद करो यार. ચા લઈ આવ્યા છે બેન. જય રામાપી. તો લાવો જય શ્રી કૃષ્ણ. ચા પી લાવો. हाँ हाँ बस लियो बस बस. आपको पीना है भाई? और वो घोड़ी पे चढ़ के बैठ गया है देखो. चाय वाले चाय वाले चाय वाले. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3 અને જો ભાઈ રેતી ચડાવવાનું કામ ચાલુ છે. ઈંટો ચડાવી દીધી છે અને આ લોકો છે ને જો રેતી કેવી રીતના ચડાવે છે હું બતાવું તમને. તો અહીંથી આ લોકો આવી રીતના તગારા ભરે છે અને જો અહીંથી તગારા ઉપાડીને કેવી રીતના લઈ જાય જોઉં તમે. અમારા જાડિયા ભાઈ જોઉં તમે જોઈ લ્યો. જોઈ જો હમણાં જોઈ લ્યો. અહીંથી પછી સીડીએ જાય. સીડીએથી અમારા વિષ્ણુભાઈ તગારા લે છે. જોઈ લ્યો તમે. હાલો. તો આવી રીતના આ લોકો કઈક કામ કરે છે ભાઈ. અડધી રેતી ભરે છે ને અહીં ઢોરી નાખે. જોઈ લ્યો. હાલો હવે કેટલી રહી ભાઈ? હવે ભોગાવો નાખજો હાલો એટલે થઈ જાય ને રમા. હવે આ છે ને કામ ઓછું કરે ને રમે જાજી કરે છે. અહીંથી આવડા મહેનત કરીને તગારા ભરે અને ત્યાં જઈને ઢોરી નાખે મારા બેટા. જો ભાઈ આ રેતી ચડી જાય ને એટલે આપણે છે ને રેતી ધોવાનું કામકાજ કરવાનું છે. રેતી ધોવાની છે. જ્યાં અહીંયા રેતી પડી ને ધોઈ અને આની ઉપર નાખી દેવાની છે આપણે. તો મિત્રો એક ખુશ ખબરની વાત છે બીજી. અમારે છે ને કાનાભાઈનો હેપી બર્થડે છે. ક્યાં ગયો?
ક્યાં ગયો અમારો કાનો? પાર્થનો જો આ ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે. વેલકમ. અને જો ભાઈ એની માટે છે ને ગિફ્ટ લઈ આવ્યા છે આપણા બર્થડેમાં. જો અમારા નાગજી કાકા છે ને એનો પુત્ર છે આ, અને એનો ભાઈ આજે બર્થડે છે અને એના માટે જોઈ લ્યો તમે સરપ્રાઈઝ ગિફ્ટ છે. જો તમે એક નંબર સાયકલ લઈ આવ્યા છે ભાઈ બાબલા માટે. અને પછી આ કાન્યો છે ને સાયકલ લઈને સ્કૂલે જાય નહીં ભાઈ? જવાનું ને? બટાકા લઈ જવા. બટેકા તો રોજ ખાવાના હો, ચોમાસું છે. ચાલો લ્યો ઓલી રિબિન તોડો. ઉદ્ઘાટન કરો. પાર્ટીમાં શું છે ભાઈ કાના? કઈ પાર્ટી? કોંગ્રેસ કે ભાજપ? ચાલો ભાઈ આજે કેક ખાવાની છે ને કાના? કેક હેપી બર્થડે ની કેક. હાલો રેડી કમ્પ્લીટ હો. તો મિત્રો જો આપણે ભાઈ ધાબા ઉપર રેતી ચડાઈ દીધી છે પારા પર ચણવા માટે. વીતો પણ ચડી ગઈ છે. હવે જો આપણે રેતી ધોવાનું કામ ચાલુ કર્યું છે, કારણ કે આ રેતી છે ને ભાઈ આની યાર મિક્સ કરી નાખવાની છે એટલે સ્લેબમાં વપરાઈ જાય આપણે. કારણ કે આ બે ટ્રેક્ટર છે ને થોડાક નબળા આવી ગયા હતા એટલે આને મિક્સ કરવાની છે. જોઈએ હવે કેટલીક માટી નીકળે છે, જોઈ લો તમે. આમાંથી કદડો નીકળે જાય ખાલી છે ને. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને અત્યારનું લોકેશન તમે જુઓ. જો અમારા મોતીભાઈ જો ખાટલા ચડીને બેસી ગયા છે, જઈ લ્યો. અને અત્યારે ભાઈ ફાઇનલી આપણે અમારા વૈશાલી બેને છે ને ભાઈ દાળવડાનો મસાલો તૈયાર કરી દીધો છે. જો આ જો છે ને એક નંબર મસાલો બની ગયો છે. અને હવે ભાઈ છે ને આપણે તવડો મૂકવાનો છે અને દાળવડા ફટાફટ બનાવીએ, કારણ કે છે ને ભાઈ મજા આવે દાળવડા ખાવાની. અમારા દીદી છે ને લગભગ 5 વાગ્યાના મહેનત કરે છે, અત્યારે 8 વાગી ગયા, 3 કલાક થઈ. વિચારો કેટલી મહેનત કરી. જો આ દાળને પલાળી હતી બપોરે આપણે, એનો પેસ્ટ આ મિક્સરમાં બનાવ્યો અને અત્યારે જો બધો મસાલો રેડી છે. હવે આમાં આપણે છે ને ભાઈ લીંબુ ને એ બધું નાખશું. તો કન્ટિન્યુ આપણા વ્લોગમાં. અને ભાઈ તો મિત્રો અત્યારે એને કેટલા વાગ્યા ખબર? તું મને યાદ નથી. અત્યારે વાગ્યા છે 8:30 અને આજે ભાઈ હે ને વરસાદ પડ્યો હતો અને વરસાદ એવું કહી ગયો કે તમારે દાળવડા ખાઓ. એટલે મારા પપ્પાને ભાઈ દાળવડા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી અને મારો ભાઈ જો મસ્ત મજાના દાળવડા બનાવી નાખ્યા છે. મને ઈચ્છા થઈ ગઈ, બધાને ઈચ્છા થઈ ગઈ દાળવડા. આમ જો ઈચ્છા હતી ભાઈ દાળવડા ખાવાની. અને દાળવડા ખાવાની મજા જ કંઈક અલગ આવે. કઈ મજા આવે? તમારા બધાયની અને મહેનત મારે કરવાની. પણ જો અને અમારા ઘરમાં સારામાં સારા દાળવડા બનાવતા હોય ને તો એ મારા પપ્પા જ. શું વાત છે? તો ના હોય. હા, તમારા હાથના દાળવડામાં કંઈક જાદુ જ હોય. વખાણ કરીને મારી આગળ કામ કરાવડાવે જાવડા. અરે સાચું જ કહું છું, ખોટું ક્યાં કહું? ખોટા વખાણ કરીને મારી પાસે કામ કરાવે જા. હા, એ લોકો મહેનત કરવી નહીં ને. એકવાર તમે કોક મહેમાન હોય, બહુ મહેમાન બનીને આવો અને એકવાર મારા પર હાથના દાળવડા ચાખો, પછી આપણે જોઈ કોણ વખાણ કરે. રેડી? રેડી. તો પછી શું મમ્મીને પોરો. હા, મમ્મીને બેઠું રહેવાનું, પપ્પા દાળવડા બનાવતા હોય. રામા કહું કે જો ને રામદેવ રે, અને હીરા કહું કે જો ને લાલ. અરે રે પર જો નર ને રામો પીર ભેટિયા. અરે રે ઈ તો નર રે થઈ ગયા ન્યાલ. જય અલખ ધણી, જય રામદેવ પીર. વાહ વાહ, શું ભજન ગાયું તમે હો. મારો અલખનો આધાર, મારો નોધારાનો આધાર, મારો રામદેવ પીર હો. જય રામા પીર. જય રામાપીર. પપ્પા તમે દાળવડા બે વાર કેમ તળો છો? દાળવડા 2 વાર એમ તળીએ કે કડક થાય અને દાળ મસ્ત મજાની તળાઈ જાય. આ પહેલી વાર તળેલા, આમાં કાચું રહે. આ પહેલી વાર તળેલા અને આ બીજી વાર તળ્યા ને એટલે મસ્ત મજાનું થઈ ગયું. કલર બદલી જાય એનો, બદલી જ જાય ને. એકદમ મસ્ત મજાના બન્યા છે. કડક થઈ જાય, કડક. મજા આવે ખાવાની. હાલો બધા ખાવા. તો ફાઇનલી મિત્રો અત્યારે હે ને 9:30 કેવું થઈ ગયું છે અને મસ્ત મજાનું જમી લીધું છે. અને તમને મારા વ્લોગ કેવા લાગે અને કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગમાં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.